તો શિયાળામાં ઠંડી અને સૂકી હવા વાતાવરણમાં હોય છે, તો એના લીધે એની પ્રોટેક્ટિવ મિકેનિઝમ તરીકે બાળકના નાકમાંથી મ્યુકસ પ્રોડક્શન વધી જાય છે. એટલે ક્યારેક વાતાવરણ જેમ ઠંડુ થતું જાય ત્યારે બાળકને સ્ટફી નોઝ થતું હોય છે. જો બાળક એની સાથે કમ્ફર્ટેબલી સૂતું રહેતું હોય કે ઇરિટેટ ના થતું હોય તો કોઈ સારવારની જરૂર નથી. પણ જો બાળક ઇરિટેટ થતું હોય તો સલાઇન ડ્રોપ્સ નાખી શકાય, અને એનાથી પણ જો કન્જેશન દૂર ના થાય તો તરત પીડિયાટ્રિશિયનને બતાવો. હવે શિયાળાની ઋતુ એ વાયરલ રોગો માટે સૌથી વધુ પ્રોન ઋતુ છે. બાળકોને શરદી, ઉધરસ, ફ્લૂના કેસીસ બહુ વધી જતા હોય છે. પણ આ ઋતુમાં હાઈગ્રેડ ફીવરનું સૌથી કોમન કારણ એ ઓવર ક્લોથિંગ છે. કે બાળકને 4 કે 5 લેયર કપડાં પહેરાવ્યા હોય છે, એની ઉપર જ્યારે તાવ આવે ત્યારે ઓર 2 ધાબળા નાખતા હોઈએ છે. પછી કે સાહેબ 4 તાવ હતો અને પેરાસિટામોલ આપી દીધી, આઈબુજેસિક આપી દીધી અને સાથે 2 ધાબળા ઓઢાડ્યા, પણ તોય તાવ જતો નથી. હવે તાવ જવાનો જ કેમ છે? પહેલાં તો કપડાં જે પહેરાવ્યા છે એ ખુલ્લા કરો. ખુલ્લા કરશો ને કપડાં તો પહેલાં જ તાવ 2 થી 3 ડિગ્રી તો એમનેમ જ ઘટી જશે. અને પછી જો ઘટે નહીં તો તરત ડૉક્ટરને બતાવવું જોઈએ. આના માટેની આખી રીલ એ આપણે અમુક અઠવાડિયા પહેલાં જ પોસ્ટ કરેલી છે. એની લિંક હું નીચે શેર કરું છું, તો તરત જઈને ચેક કરો. શિયાળો તંદુરસ્ત ઋતુ જરૂર છે, પણ જો પ્રોપર સાવચેતી રાખીએ તો એ તંદુરસ્ત ઋતુની સરસ મજા માણી શકાય છે.